ચાલો આજે વાત કરીએ ગુજરાતના એક એવા ગૌરવની, એક એવા ખજાનાની જે આપણી માટી સાથે જોડાયેલો છે. આ માત્ર એક ચોખાની જાત નથી, પણ આપણી ઓળખનો એક હિસ્સો છે. કૃષ્ણકમોદ. બાસમતી, આ નામ સાંભળતા જ એની લાજવાબ સુગંધ અને સ્વાદ યાદ આવી જાય, ખરું લે? પણ શું તમને ખબર છે કે આપણા ગુજરાત પાસે પણ એનો પોતાનો એક બાસમતી છે? જી હા, આપણે વાત કરી રહ્યા છીએ સુગંધના સરતાજ કૃષ્ણકમોદની. તો ચાલો આપણે એક સફર પર નીકળીએ, આ અનોખા ચોખાના મૂળ સુધી જઈએ અને જાણીએ કે એનો ઇતિહાસ શું છે અને એવું તો શું છે માં જે તેને આટલો ખાસ બનાવે છે. જુઓ, કૃષ્ણકમોદ કોઈ સામાન્ય જાત નથી. એની એક ઔપચારિક શરૂઆત થઈ હતી. છેક 1955માં નવાગામના મુખ્ય ચોખા સંશોધન કેન્દ્રે તેને રજૂ કરી હતી. મતલબ કે આ જાત પાછળ વર્ષોનું વૈજ્ઞાનિક સંશોધન અને સખત મહેનત જોડાયેલી છે. તો એવી કઈ ખાસિયતો છે જે કૃષ્ણકમોદને બીજા બધા ચોખાથી એકદમ અલગ પાડે છે? ચાલો એના ગુણધર્મોને જરા નજીકથી જોઈએ. સૌથી પહેલી વાત એના છોડની. કૃષ્ણકમોદના છોડ બીજા ચોખાના છોડ કરતાં ઊંચા હોય છે. જ્યારે એ ખેતરોમાં લહેરાય ને ત્યારે એની એક અલગ જ શાન દેખાય છે, જાણે ઘરવતી ઊભા હોય. અને હવે આવી એની સૌથી મોટી ઓળખ, એની સુગંધ. આજ તો એ જાદુ છે જેણે તેને ગુજરાતના બાસમતીનું બિરુદ અપાવ્યું છે. જ્યારે ઘરમાં કૃષ્ણકમોદ રંધાય ત્યારે આખું ઘર તો શું, આડોશ-પાડોશ પણ એની મહેકથી ભરાઈ જાય છે. એના દાણા છે ને એ બાસમતી જેવા પાતળા અને લાંબા નથી હોતા. એ થોડા જાડા અને ટૂંકા હોય છે, અને આ જ એની ખૂબી છે. રાંધ્યા પછી એનો સ્વાદ અને પોત એકદમ અલગ જ હોય છે. ખાસ કરીને ખીચડી કે પુલાવ માટે તો બસ પૂછો જ નહીં. તો ટૂંકમાં સમજીએ તો ઊંચા છોડ, મોડી પાકતી જાત, પેલી અદ્ભુત તીવ્ર સુગંધ અને જાડા દાણા, આ બધી જ ખાસિયતો જ્યારે ભેગી થાય ત્યારે બને છે કૃષ્ણકમોદ, એક કમ્પ્લીટ પેકેજ. પણ આ તો થઈ ચોખાની વાત. હવે જરા વિચારીએ એ ખેડૂત વિશે જે આ પાક ઉગાડે છે. એમના માટે આ સફર કેવી હોય છે? એમને કેટલી ઉપજ મળે છે અને કેવા પડકારોનો સામનો કરવો પડે છે? એની સરેરાશ ઉપજની વાત કરીએ તો પ્રતિ હેક્ટર 3500થી 4000 કિલોગ્રામ જેટલી થાય છે. એટલે કે લગભગ 2.5 એકર જમીનમાં આટલી બધી ઉપજ. આ આંકડો ખરેખર બહુ સારો છે અને એટલે જ ખેડૂતો માટે આ એક ફાયદાનો સોદો બની રહે છે. પણ કહેવાય છે ને કે દરેક સારી વસ્તુની એક બીજી બાજુ પણ હોય છે. એક તરફ જ્યાં ઉપજ બહુ સારી છે, ત્યાં બીજી તરફ આ જાતને રોગ અને જીવાત લાગવાની શક્યતા થોડી વધારે રહે છે. એટલે ખેડૂતો માટે સારી ઉપજ લેવાની સાથે સાથે પાકને સાચવવાનો એક મોટો પડકાર પણ હોય છે. તો આ બધી ટેકનિકલ વાતો પછી સવાલ એ થાય કે આ બધું જાણવું કેમ જરૂરી છે? કારણ કે કૃષ્ણકમોદ માત્ર એક પાક નથી, એ આપણા વારસાનો, આપણી ધરોહરનો એક જીવંત પુરાવો છે. આ માત્ર એક વાક્ય નથી, આ એક લાગણી છે. કૃષ્ણકમોદના દરેક દાણામાં ગુજરાતની માટીની મહેક છે, આપણા ખેડૂતોનો પરસેવો છે અને આપણી પરંપરાનો સ્વાદ છે. એ આપણી ઓળખ છે. અને આ જ વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. કૃષ્ણકમોદ જેવી આપણી આ અમૂલ્ય સ્થાનિક ધરોહરને જાળવી રાખવા અને એને પ્રોત્સાહન આપવા માટે આપણે શું કરી શકીએ? આ ફક્ત સરકાર કે ખેડૂતોની જ નહીં, પણ આપણી સૌની સહિયારી જવાબદારી છે. આ વિચાર સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ.